સાવધાન હો, જો તમે એવું સમજતા હો ને કે કાયદાની આંખમાં ધૂળ નાખીને વિદેશ ભાગી જશો ને તો સુરતના ડિંડોલી પોલીસનો આ કિસ્સો જરૂરથી સાંભળજો. વાત એમ હતી કે રાજકોટના એક દંપતી ઘનશ્યામ પાંભર અને અસ્મિતાબેન સામે છેતરપિંડીના ગંભીર ગુના નોંધાયેલા હતા. કોર્ટે જામીન આપતી વખતે શરતો રાખેલી કે ભાઈ તમારા પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવો અને પરવાનગી વગર તો ભાઈ દેશ છોડતા જ નહીં. પણ આ દંપતીને તો કાયદાનો કોઈ ખોફ જ નહોતો, એટલે આ દંપતીએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં જઈને ખોટું એફિડેવિટ કર્યું કે સાહેબ અમારા પાસપોર્ટ તો ક્યાંક પડી ગયા છે. ખોટા કાગળિયા બનાવ્યા, નવા પાસપોર્ટ કઢાવી લીધા અને ભાઈ ભાભી તો ભાઈ ઉપડી ગયા વિદેશની સેલગાએ. પણ કહેવાય છે ને કે કાનૂન કે હાથ લંબે હોતે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ખેલાડી દંપતીને ગણતરીની કલાકોમાં જ દબોચી લીધા. હવે આ દંપતી સામે છેતરપિંડીની સાથે સાથે પાસપોર્ટ એક્ટ અને ઇમિગ્રેશન એક્ટની ગંભીર કલમો હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ડિંડોલી પોલીસની આ કામગીરીને લોકો ખૂબ વખાણી રહ્યા છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.